દોસ્તો જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી. હરિગુરુ સંત મહાપુરુષોની વાત એટલે આપણી અંદરના ઉત્પાદોને મટાડવા માટેનું એક ઔષધ. આપણી અંદર ને બહાર ધગધગતા એક અગ્નિ ને શાંત કરવા માટેનું ઔષધ આપણી અંદર સળગતા દાવાનળને મટાડવા માટેનું ઔષધ એટલે હરિગુરુ સંત મહાપુરુષોની વાત. હવે આ દાવાનળ આ સંસારની અંદર મને ને તમને દરેકને લાગુ છે. આ દાવાનળને હટાવવા માટે, આ દાવાનળને મટાડવા માટે હરિગુરુ સંતનું ચરણ લેવું પડે. કારણ કે મહાપુરુષોએ કીધું છે કે રામ નામ કી ઔષધિ ખરી ખંત સે જો કોઈ ખાય તો અંગ પીડા આવે નહીં ને મહારોગ મટી જાય. વાત સમજવા જેવી છે. રામના નામની જે ઔષધ છે એ કોઈ ખરી ખંત સે ખાય તો એને અંગ પીડા આવે નહીં ને મહારોગ મટી જાય. હવે આમાં વિચારવાની એક ખરેખર વિવેકની જરૂર છે. ડોક્ટરની દવા આ શરીરમાં જો રોગ થાય તો લેવી પડે, અને એ ઔષધ જે રહીને ડોક્ટર જે આપણને આપે દવા એ પણ રામ નામના આધારિત છે. પણ જ્યારે મનની અંદર રોગ ઊભો થાય, મનની અંદર વારંવાર સંકલ્પ અને વિકલ્પ ઊભા થાય ને મટે, આ વેગ પકડી લે વિચારના, એને શાંત કરવા માટે, એની ક્ષમતામાં લાવવા માટે ત્યાં રામ નામના ઔષધની જરૂર પડે. ના ડોક્ટરની દવા કામ ન આવે, ના કોઈ વેદ પુરાણોની વાત નકરી કામ ન આવે. કારણ કે શાસ્ત્રોમાં, वेदों पुराणों जो लिखा है ये बात गुप्त रही है. इस बात में भी ऐसा कहता है कि ये बात कोई ब्रह्मनिष्ठ और श्रोत्रिय ब्रह्मनिष्ठ इन सदगुरु के पास जाके मिली. तो હવે આ દાવાનળને શાંત કરવા માટે આપણે એવા સદગુરુ મહારાજની પાસે જવું જોઈએ કે 3 પ્રકારની ત્રિપુટી છે. આ 3 ત્રિકુટીને જય મહાપુરુષ મને ને તમને જૈન સે એમ સમજાવી અમને અને તમને સ્પષ્ટ સાબિત કરી બતાવે કે આ દુનિયામાં તારી સિવાય હવે કાંઈ રહેતું નથી. આ ત્રિપુટી એટલે 3 ત્રિકુટી છે. એક ત્રિકુટી બ્રહ્માંડની છે, એક ત્રિપુટી પિંડની છે અને એક ત્રિપુટી શબ્દની છે. બ્રહ્માંડની ત્રિપુટીમાં નામ રૂપ અને ગુણ છે. તમે જહાં દેખો વહાં કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પશુ હોય, કોઈ પણ પક્ષી હોય, જલચરના પ્રાણીમાં તમે જુઓ, તમારી દ્રષ્ટિથી જે દેખાય
એ દરેક જગ્યાએ તમને નામ રૂપ અને ગુણ દેખાશે. હવે આ જે ત્રિકુટી રહી નામ રૂપ અને ગુણની, એને કોની સાથે મિલાવવી? નામ પ્રગટ્યું ક્યારે? રૂપ કેવી રીતે થયું? ગુણ ક્યાં છે અને ગુણ કેમ? ગુણથી શું બની શકે? રૂપથી શું બની શકે? નામથી શું બની શકે? આ જે ભેદ છે અને જે વાત અભેદમાં પડી છે, એ કોઈ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ જો મળી જાય મને તમને, તો એનો ભેદ ખુલી અને મને તમને અભેદ પદને જેમ છે એમ ઝાંખી કરાવી આપે. હવે પિંડની ત્રિપુટી, દરેકના પિંડમાં આકાશમાં ઉડતા પક્ષીઓ, પૃથ્વી ઉપર વિહાર કરતા પશુઓ, મનુષ્ય અને જલચરના પક્ષીઓ, પશુઓ, પ્રાણીઓ, આ દરેકની અંદર એક ત્રિપુટી સમાયેલી છે, જેને જીવ, ઈશ્વર અને માયાથી સંબોધવામાં આવે છે. આ વાત પિંડ અને બ્રહ્માંડ બેયની અંદર જે ત્રિપુટી છે એની જેમ સે સમજણ આપી, એકતા કરી અને નામ તમારું મારું નોખું તારવી આપે, એવા કોઈ મહાપુરુષના સાનિધ્યમાં મારે ને તમારે જવું જોઈએ. ગુણ ત્રણ પ્રકારના છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હવે આ ત્રણ પ્રકારના ગુણ જે રહ્યા, એમાં રજોગુણ નામનો જે ગુણ છે, એનાથી આ દરેક પ્રકારની માયા ઉત્પન્ન થાય છે. તમારે એક મકાન બનાવવું હોય તો એ રજોગુણનો ભાવ લાગવો પડે. તમારે કોઈ કાંઈ પણ કપડાં ખરીદવા હોય, કોઈ સારી આઈટમ લેવી હોય તો એ પણ રજોગુણના થકી તમે વસાવી શકો. અને મારી તમારી જે ઉત્પત્તિ થઈ ને આ દેહની, એ પણ રજોગુણના પ્રતાપે છે. એટલે જીવની ઉત્પત્તિ સ્થાન જે રહ્યું, જીવનું પ્રાગટ્ય જે રહ્યું, એ ગુણના આધારિત છે. ગુણ જાગે, રજોગુણ જાગે તો દાંપત્ય જીવન એની અંગત ભાવનાઓને સંતોષે અને ત્યારે એમાં ગર્ભ ટકે ને બાળકની ઉત્પત્તિ થાય અને એમાં જે જીવ છે એ ગુણના આધારિત બને. રૂપ માયા મને તમને જે લાગે છે એ ક્યારે અને કેમ? મહાપુરુષોએ તો એવું કીધું છે કે માયા માયા સિદ્ધ સાધ મુનિવર પુકારે, અચરજ એચ કહાવે સંતો માયા મોલે નાહી. જો દીઠી હોય તો કઈ બતલાવો કૈસી है માયા, અરે શબ્દગ્રહી બતાવો ऐसी है માયા. તમે જ્યાં જુઓ ત્યાં શબ્દનો ઉપયોગ કરો ને એટલે એનું નામ સાબિત થાય, પણ માયાનો ઉપયોગ ન થાય શબ્દનો. માયા નામ પડે જ નહીં. તો હવે માયા આપણને લાગે છે કેમ? તો અહીંયા ત્રિપુટીની અંદર સમજાવવામાં આવે છે
કે તમને ને મને જે માયા લાગે છે ને, એ માયા આ રૂપની છે અને એમાં રહેલા ગુણની છે. જે આ રૂપ દૃશ્યમાન પદાર્થની જ માયા છે. આપણે કોકનું સારું મકાન જોઈ જઈએ એટલે આપણને એની માયા લાગે કે નહીં, આવું મકાન આપણે બનાવવું છે, અને એટલે આપણે મહેનત કરવા માંડી જવું પડે. રાત દિવસ તનતોડ મહેનત કરીએ. શું કામ? કે કોકનું મકાન સારું છે ને એ આપણે જોયું છે અને એની આપણને માયા લાગી છે, અને આપણે એવું મકાન બનાવવું છે, એવો એક આપણને લગન ઊભી થઈ છે. અને એ શક્ય હોય તો આપણે બનાવીને રહીએ. એમ આ જે માયા છે એ રૂપની જ છે. જો મને તમને રૂપ કોઈનું ન દેખાય તો કોઈની ઉપર મને તમને માયા ન લાગે. એટલે બાકી તો માયા છે જ નહીં, પરંતુ જે દૃશ્યમાન પદાર્થ આપણને જોવા મળે છે ને એની આપણને માયા ઊભી થાય છે, અને એ માયાના આધારે હું તમે અટવાઈએ છીએ. હવે ઈશ્વર અને નામ, કારણ કે આનું સેટ થઈ જાય ને, તમે મગજમાંથી એવું કાઢી નાખો કે ભાઈ આ રૂપ જે રહ્યું ને એને હું લાવ્યો છું, પછી એની મારે માયા શું લગાડીએ? કારણ કે રૂપ તો તમે બનાવ્યું ને, મકાન એક બનાવ્યું તમે બનાવ્યું, સોના ચાંદીના ઝવેરાતના દાગીના તમે લાવ્યા છો, બાકી તો એ એમનામ તો આવ્યું નથી. આની ખરીદી કરનાર તમે છો, તો એની તમને માયા ન લાગવી જોઈએ. અને ઉત્પત્તિ જીવની એ ગુણાનુવાદે કરીને છે. આનું સેજ થઈ જાય એટલે નામ ઈશ્વર રૂપી એ કરાય. ईश्वर को जान बंदा मालिक तेरा यही है. ईश्वर ईश्वर को जान बंदा मालिक तेरा यही है. सतार बापू ने कहा है कि हे भाई तू ईश्वर ने जानी ले. ईश्वर जे રહ્યો ને એ તારો ને મારો દરેકનો માલિક છે, એટલે આને જાણી લે. आदम को खुदा मत कहो, खुदा आदम से जुदा नहीं. आदिदम से એને ખુદા નો કહો, ખુદા આદમથી જુદા નથી. બહુ સમજવા અને વિચારવા જેવી વાત કરી છે સતાર બાપુએ. આદમ અને ખુદા એ જુદા નથી, બે એક છે. પણ આ એક છે ને એ જુક્તિની રચનાથી સમજાય. હવે અહીંયા જ્યારે સદગુરુ સંત મહાપુરુષો રૂપ અને ગુણ, જીવ અને માયા આનું સેજ કરી બતાવે. હવે રહે ઈશ્વર શબ્દ અને નામ. તમારા ને મારા શરીરમાં દેખાતું બાહિરેક નામ રૂપ ગુણ, ભીતરમાં રહેલું પિંડની અંદર રહેલું જીવ ઈશ્વરની માયા, આનું સેજ થઈ જાય ને એટલે ફક્ત તમે એક વસો. એ તમે જે રહ્યા એ ત્રિલોકમાં તમારું જ નામ ગુંજે છે. સારા એ વિશ્વમાં તમે છો, તમારા સિવાય બીજું કંઈ નથી. દરેક મહાપુરુષોએ આ જ કીધું છે. દરેક હરિભક્તોને વાત આવડી આજ આપવામાં આવે. આ બધાનો સેજ થાય પછી પદ નિરંતર વધે. આપણે વારે વારે કહીએ છીએ
કે ભાઈ આમાં નામરૂપને ગુણ છે ને આનું નાશ થઈ જાય પછી હવે આ પદ વધે, આની સિવાય કંઈ વધે નહીં, અને આમાં નામ નિષ્દિન વસે છે નયનું માં, એને તમે નિરખી લો તો આબાદ બની જવાય, અખંડ બની જવાય, આબાદ બની જવાય. આ પદને તમે નિહાળી લો. જે હવે આ પદ નિરંતર છે, આને તમારે ને મારે કોઈ પણ પ્રકારનું અંતર નથી. કારણ કે આ જે ભૂમિકા રહી ને એ ભૂમિકા, આ પદ નિરંતર ભૂમિકા જે રહી એ તમારા ને મારા આ શરીરમાં રૂવાડે રૂવાડે છિદ્ર છે, અને છિદ્ર દ્વારા આ નિરંતર તો ગાયેલું છે. આપણે એવું જો વિચારતા હોઈએ કે મારે તમારે ઘણું અંતર છે, ના, આવડું આ અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે ને થાય નહીં દિલની સાચી વાત. આ ગંગા શક્તિ પાનબાઈને કહેશે કે ભાઈ આ તું નિરંતર પદને સમજી લે ને તો અંતર ભાંગી જાય, અને અંતર ભાંગી જાય પછી જ ઉભરો આવે, પછી દિલની સાચી વાત થાય. મારે તમારે મતભેદ હોય, મનભેદ હોય તો વાત ન કરી શકીએ. માટે મનભેદ અને મતભેદ મટાડવા માટે કોઈ સારી વ્યક્તિની જરૂર પડે. આપણને કોઈની સાથે મતભેદ થયો હોય, કોઈની સાથે મનભેદ થયો હોય તો આને મટાડવા માટે કોઈ સારી વ્યક્તિ આવે અને સમજાવે, અને એ આપણા મગજમાં ઉતારી દે એના શબ્દો, અને આપણે એને સ્વીકારી લેવા પડે. એટલે આપણી અંદરથી મતભેદ નીકળી જાય, આપણી અંદરથી મનભેદ પણ તૂટી જાય, અને આપણે એક થઈને જીવન જીવવાનું શરૂ કરીએ. એટલે આ હવે પદ નિરંતર જે રહ્યું ને એને મહાપુરુષો કહે છે કે આ નિરંતર પદ, નિરંતર વાચા. સંતો કહે છે કે નિરંતર પદની અંદર નિરંતર શબ્દનો વાસ છે. અબ મેરી સુરતા નિરંતર ભઈ તો શું પુરુષ है ભરપૂરા. નિરંતર દેશ, નિરંતર વાસા, નિરંતર શબ્દનો વાસ છે. આમાં નિરંતર શબ્દ ગુંજી રહ્યો છે. હવે એ નિરંતર શબ્દની પાર રણુકાર છે, અને એ રણુકારની બહાર એક જણકાર છે, અને એ જણકાર સદગુરુ મહાપુરુષ ત્રિલોકનો નાથ જેના મુખથી છૂટે. આપણે ત્યાં સુધી પહોંચવાની છે તમન્ના, અને ત્યાં પહોંચ્યા વિના આપણું નિવેડો વાતનો નહીં આવે. માટે આ નિરંતર પદમાં બ્રહ્મનું બેસણું છે, અને એ બ્રહ્મ જે રહ્યો ને એ આ ત્રણ વ્યક્તિઓને સાક્ષી જ આપવા વાળો છે, એને કહેવા વાળો છે ને એને જવાબ દેવા વાળો છે. જે તત્પદ, પંપદ, અસીપદ છોડકર વૈતરિક પદ પર આત્મા है निर्वाण निरालंब. તત્પદ, પંપદ, અસીપદ, જીવ, ઈશ્વર અને શબ્દ બ્રહ્મ, આ ત્રણેયને જાણવા વાળો કુટસ્થ બ્રહ્મ. આને છોડો અને પછી વાત કરો, પછી હરિગુરુ સંત મહાપુરુષની વાત મારા અને તમારા સમક્ષ રજૂ થાય. અને જો એ મને તમને ગળે દલ ભીતરમાં ઉતરી જાય ને તો પછી બાપુ તાણાવાણ મટી જાય, સંકલ્પ અને વિકલ્પો તૂટી જાય. આ હાચું ને તે હાચું એ મટી જાય. પરમ તત્વની જ્યારે ઓળખાણ થઈ જાય ને એટલે અખંડ આનંદ છે. પછી ત્યાં કોઈ જાતના કાવા દાવા નથી, ત્યાં નથી કોઈ જાતિ અને નથી કોઈ ભાતિ.
એક તું સો તારા સિવાય કોઈ નથી, પછી જાતિ અને ભાતિ શું? પણ આ બોલવાની ક્રિયા હોય તો ન ચાલે ભાઈ. આનો અનુભવ કર્યા પછી આની અમલવારી હોવી જોઈએ. આની અમલવારી જો હોય ને તો પ્રથમ તો સમાનતાનું બોર્ડ લાગી જવું પડે. સમાનતાનો અધિકાર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જગતમાં જ્યાં દ્રષ્ટિ કરો ને ત્યાં મને ને તમને સમાન અધિકાર દેખાય, સમાનતાનો ભાવ દેખાય. કારણ કે કોઈ તમારાથી જુદા નથી. જ્યાં દૃષ્ટિ કરો ત્યાં તમે છો. તો પછી તમને આ દરબારો છે, આ પટેલો છે, આ આહીરો છે, આ ફલાણી સમાજ છે, આ દલિતો છે, આવું બધું કેમ ઊભું થાય છે? આ ન ઊભું થવું પડે. જેથી આવડી આ વાત સમજાય ને ત્યારે મેરાને સંત રોહિદાસ મહારાજે આ સમાનતાની વાત સમજાવી. પોતે સમાનતાના બેઝ ઉપર ગયા, પણ એની સમાજમાં કોઈને સમાનતાના બેઝ ઉપર લાવી ન શક્યા. ત્યાંથી વાત અટકી ગઈ. લાખાને લોયણ સતીએ સમાનતાના બેઝ ઉપર લઈ ગયા. ગુરુ મહારાજે લાખાને સમાનતાના બેઝ ઉપર લાવી દીધો, પણ એ સમાજમાં બીજા કોઈને સમાનતા ન લાવી શક્યા. એવા દરેક મહાપુરુષો સમાનતાના બેઝ ઉપર જાય છે, પોતાના બેઝ ઉપર, પોતાના બેઝ ઉપર પોતાની ભૂમિકા નક્કી કરવા. પણ પછી બીજા માટે જ્યારે દ્રષ્ટિ કરે ને ત્યારે એમાં એમને સમાનતા નથી દેખાતી. એટલે બપુ આવી વાત નથી. વાત સદગુરુ સંત મહાપુરુષની એવી છે કે જે દરેકને સમાનતાના બેઝ ઉપર લઈ જાય અને દરેકને સમાનતાનો અધિકાર અપાવે. આ હરિગુરુ સંતનો મત છે, આ હરિગુરુ સંતની વાત છે. હવે આમાં કાંઈ ઉણપ હોય હજી તો, કારણ કે આ તો મેં ખાલી વાત કરી છે, પણ આ વાતને જેમ છે તેમ સમજવા માટે આપણે દરેકે કોઈ સારા નિષ્ઠાવાન હરિગુરુ સંતના ચરણમાં જઈ અને આને જેમ છે તેમ આપણે સમજી લેવી જોઈએ. અને આપને સાચા રસ્તાનું સંપૂર્ણ જ્ઞાન ત્યારે જ થાય. બાકી આ જે વાતું છે ચોપડીઓમાં ને આ બધી એ તો વાતું છે, પણ જો નિજાનંદને સાબિત કરવો હોય તો તમારે આ પિંડ અને બ્રહ્માંડની જે રચના છે એની ભીતર અને બહાર કેમ છે એ સદગુરુ સંત મહાપુરુષની પાસે જઈ અને પ્રેક્ટિકલ સમજી લેવું જોઈએ. જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી.